કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્ર સિંહે સરકારના સંવિધાનના નિર્માતાઓના માન્યતાને વખાણી. વિજ્ઞાન અને ટેકનોલોજી માટેના સ્વતંત્ર પ્રભારના કેન્દ્રીય રાજ્ય મંત્રી ડોક્ટર જીતેન્દ્ર સિંહે તાજેતરના એક કાર્યક્રમ દરમિયાન મહત્વપૂર્ણ નિવેદન આપ્યું, જેમાં સંવિધાનના રક્ષકોને વારંવાર તેનો આદર ન કરવા બદલ ટીકા કરી. તેમના નિવેદનોએ ભારતમાં સંવિધાનના રક્ષકોની ભૂમિકા અને જવાબદારીઓ પર ચર્ચા શરૂ કરી છે. ડોક્ટર સિંહે ભારપૂર્વક જણાવ્યું કે વર્તમાન સરકાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સંવિધાનના નિર્માતાઓને ઇતિહાસમાં યોગ્ય સ્થાન આપ્યું છે. તેમણે આ મુખ્ય આંકડાઓના યોગદાનને સન્માનિત કરવા માટે સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયાસોને હાઇલાઇટ કર્યા, જેનાથી તેમની વારસાને જાળવી રાખવામાં અને ઉજવણી કરવામાં મદદ મળી. તેમના ભાષણમાં ડોક્ટર સિંહે આંક્યું કે સંવિધાનના રક્ષણ માટે જવાબદાર ઘણા વ્યક્તિઓ અને સંસ્થાઓએ હંમેશા તેના સિદ્ધાંતોનું પાલન કર્યું નથી. તેમણે દલીલ કરી કે આ નિષ્ફળતા ભારતીય લોકશાહી અને કાયદાના શાસનના મૂળભૂત આધારને નબળા પાડે છે. જે લોકો સંવિધાનનું રક્ષણ કરવા માટે છે, તેઓ વારંવાર તેનો આદર કરવામાં નિષ્ફળ જાય છે. તેમણે જણાવ્યું, સંવિધાનિક મૂલ્યો માટે નવી પ્રતિબદ્ધતા માટે અનુરોધ કર્યો. ડોક્ટર સિંહના ટિપ્પણીઓ એવા સમયે આવી છે જ્યારે સંવિધાનિક સંસ્થાઓની ભૂમિકા અને તેમના લોકશાહી સિદ્ધાંતોના પાલન પર તીવ્ર તપાસ ચાલી રહી છે. તેમના નિવેદનને સત્તામાં રહેલા લોકોમાં વધુ જવાબદારી અને અખંડિતતા માટેની કોલ ટુ એક્શન તરીકે જોવામાં આવ્યું હતું. મંત્રીએ સંવિધાનના નિર્માતાઓને માન્યતા આપવા માટે વર્તમાન સરકારના ઉપક્રમોની પણ પ્રશંસા કરી. તેમણે નોંધ્યું કે આ પ્રયાસો આ દ્રષ્ટાવાન લોકોના યોગદાનને ભૂલવામાં ન આવે તે સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ છે. સંવિધાનના નિર્માતાઓને વર્તમાન સરકાર દ્વારા ઇતિહાસમાં યોગ્ય સ્થાન આપવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું કે આ માન્યતા રાષ્ટ્રના લોકશાહી ભાવનાને જાળવી રાખવા માટે આવશ્યક છે. ડોક્ટર સિંહના ભાષણ પર રાજકીય અને શૈક્ષણિક વર્તુળોમાં વ્યાપક ચર્ચા થઈ છે, જેમાં ઘણા લોકો સંવિધાનિક મૂલ્યો માટે મજબૂત प्रतिबद्धता માટે सहमत છે. रक्षा हो रही है। निश्चय आपको स्मरण होगा कि प्रधानमंत्री बनने के बाद श्री नरेंद्र मोदी जी ने जब सेंट्रल हॉल में प्रवेश किया था तो सबसे पहला काम किया था कि भारत के संविधान को नमन करने का कार्य, जो मुझे लगता है कि आज तक किसी बड़े नेता की ओर से नहीं हुआ। और निश्चय सन 1946 और 49 के बीच में जो संविधान की रचना की गई बाबा साहब अम्बेडकर के नेतृत्व में उनकी टोली द्वारा उसको सम्मानित करने का कार्य भी मोदी जी ने किया और मोदी जी की सरकार ने किया। और उनके नाम पर इतना भव्य एक भवन भी बना और हर प्रकार का, बल्कि बहुत सारे हमारे अनसंग हीरोज जो समय के हैं, चाहे वो सरदार वल्लभ भाई पटेल हैं, चाहे नेताजी सुभाष चंद्र, उनको सम्मानित करने का और कांग्रेस ने जो अन्याय किया था उसका प्रायश्चित का कार्य भी अभी हुआ है। और संविधान को हाथ में लेकर के जो घूमते हैं वो संविधान की भावना का पालन नहीं करते। अगर वो उस संविधान की पुस्तिका को लेकर के घूमने का नाटक करने के बजाय उसमें रचित भाव का पालन करें तो शायद वो संविधान के प्रति कहीं अधिक प्रतिबद्धता का प्रतीक हो।